વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ રોસ્ટેડ ચણામાંથી બનતી એવી એક નવી વાનગી. આ વાનગી આપણે કઈ બનાવવાની છે તેવું તમને આગળ બતાવીશ. આ વાનગીમાં નહીં તો આપણે ગેસની જરૂર પડે, ન દૂધ, ન માવા, ન મલાઈ. ફક્ત આપણે ઇન્સ્ટન્ટ રીતે એકદમ ઇઝીલી રીતે આપણે બનાવવાની છે આ મીઠાઈને. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. આ ચણાને આપણે થોડા લઈ અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાના છે. આનો આપણે ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે રોસ્ટેડ ચણાનો મિક્સર જારમાં પાવડર કરી નાખ્યો છે. જુઓ આપણે આ રીતનો પાવડર તૈયાર કરવાનો છે. તો આવી રીતે આપણે બધો પાવડર તૈયાર કરી લઈશું. આ પાવડરને આપણે આ રીતનું કોઈ પણ કાચનું સ્ટીલમાં તમે ગમે તેમાં આપણે એડ કરી નાખવાનો. આવી રીતે બીજા ચણાને પણ હું સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખીશ. તો જુઓ અહીંયા આપણે આ રીતનો ઝીણો પાવડર બનાવીને તૈયાર કરી દીધો છે. જો તમારા મિક્સરમાં કોક કણી રહેતી હોય તો તેને તમે હવાલા વડે પણ સાળી શકો છો. તો હવે આપણે ગળપણમાં ખાંડ લઈ લઈશું. તમારે ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો, એ તમારી પસંદગી. આ ખાંડને પણ આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો જુઓ અહીંયા આપણી ખાંડ પણ સરસ રીતે દળાઈ ગઈ છે. તો અહીંયા મેં 1 કપ ઘી લીધું. ઘી આપણે જામેલું લેવાનું છે, ગરમ કરેલું નથી લેવાનું. હવે આ બાઉલમાં ઘી લીધું છે આપણે. તો આમાં જ આપણે થોડી ખાંડ એડ કરતા જઈશું અને આપણે 1 ચમચા વડે તેને ફેટતા જઈશું. આ મિશ્રણને આપણે ફ્લફી અને એકદમ લાઇટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટી લઈશું. આ મિશ્રણને આપણે કન્ટિન્યુ 2 થી 3 મિનિટ સુધી આ રીતે ફેટવાનું છે. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણું એકદમ ફ્લફી અને લાઇટ મિશ્રણ થઈ ગયું છે તૈયાર. આપણે આ રીતે તેની કન્સિસ્ટન્સી રાખીશું. હવે આને આપણે આ રીતના ગમે તે પહોળા વાસણમાં, મતલબ મોટા વાસણમાં લઈ લેવાનું. તો ત્યારબાદ હવે આપણે જે રોસ્ટેડ ચણાનો પાવડર તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું. ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલો એલચી પાવડર લીધો છે, તેને મેં ખાંડ સાથે ખાંડી નાખ્યો હતો. તે પણ આપણે એડ કરી દઈશું. આનાથી ફ્લેવર સરસ આવે. આ મિશ્રણમાંથી હવે આપણે ચમચાને બહાર લઈ લઈશું. તો હવે આપણે આને હાથ વડે મિક્સ કરી દઈશું એટલે આપણે ખબર પડે કે મિશ્રણ કેટલું ઘટ છે, કેટલું ઢીલું છે. તો હવે આપણે લઈ લઈશું મિલ્કી મેડ. આ મિલ્ક મેડ આપણે મીઠાઈમાં પણ યુઝ કરી શકીએ છીએ. તે હું એને 1 ચમચી એડ કરું છું. તો અહીંયા મને લાગે છે કે હજી થોડું મિશ્રણ ડ્રાય છે, એટલે હું ફરીથી તેમાં 1 ચમચી ઘી એડ કરી દઈશ. અહીંયા કુલ ટોટલ મેં 1/4 કપ જેટલું ઘી એડ કર્યું છે. તો જુઓ અહીંયા આપણું પરફેક્ટલી મિશ્રણ થઈ ગયું છે તૈયાર મીઠાઈ માટેનું. તો આપણે હવે આ મીઠાઈના પેંડા બનાવવાના છે. શું બનાવવાનું છે? પેંડા. જુઓ આ પેંડા એટલા સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે ને કોઈને ખબર નહીં પડે. આ પેંડા છે તે રોસ્ટ ચણામાંથી બનાવ્યા છે. તો આપણે સેજ ઘીવાળી આંગળી હથેળી પર ફેરવી દઈશું અને આપણે પેંડાના શેપમાં પેંડા બનાવી લઈશું. અને આ મિશ્રણને આપણે થોડું મસળતા જવાનું અને આ રીતનો આપણે ગોળ શેપ વાળી અને આપણે પેંડાનો શેપ આપી દેવાનો. તમારે પેંડામાં કોઈ ડિઝાઇન ન બનાવી હોય તો તમે આ રીતે પેંડાનો શેપ આપી અને અડધી બદામ કટ કરી તેને પેંડાની ઉપર લગાડી દો. તે પણ સરસ લાગશે, એકદમ મસ્ત. જુઓ લાગે છે કે ડાળિયામાંથી પેંડા બનાવ્યા છે ને એકદમ સરસ રેસીપી. સારી લાગે તો કમેન્ટ કરજો. એકદમ ઇઝીલી બનીને તૈયાર થઈ જાય. આ રેસીપીનો વિડીયો શેર કરજો ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ ને વધુ. આ મિશ્રણને આપણે આવી રીતે મસળવાનું છે પહેલાં આવી રીતે. તો જેનો પેંડો છે ને વચ્ચેથી તિરાડ નહીં પડે, ફાટશે નહીં. એકદમ સરસ પેંડાના શેપમાં અને એકદમ સિલ્કી અને પેંડા છે તે શાઇનિંગ આપશે. મેં આગળ પણ માવાના પેંડા બનાવ્યા છે, તેમાં મેં ઝારાની ડિઝાઇન મૂકેલી છે. તે પણ તમે મારી ચેનલ પર જઈ અને જોજો. જો તમે આ રીતની પણ ડિઝાઇન બનાવી શકો છો. તો જુઓ આપણે બધા જ પેંડા આ રીતે વાળી લઈશું.
અહીંયા તૈયાર છે આપણી ફક્ત 30 રૂપિયામાં બનતી એવી સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવી મીઠાઈ. આ રેસીપી એકદમ ઓછા ખર્ચમાં અને એકદમ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થાય છે. તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો. તો આ પેંડાને આપણે એમના અડધોથી પોણો કલાક સુધી રહેવા દઈશું. ફ્રીજમાં રાખવા હોય તો પણ ચાલે અને બહાર રાખો તો પણ ચાલે. સેટ થઈ જાય ત્યારબાદ આપણા પેંડા તૈયાર. તો અહીંયા આપણા પેંડા પરફેક્ટલી સેટ સરસ મજાના થઈ ગયા છે. જો બન્યા છે ને સરસ મજાના પેંડા. જો લાગે કે ડાળિયામાંથી બનાવ્યા હશે. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ. આ પેંડાને કોઈ પણ બોક્સમાં ભરી શકો છો, તમારી પાસે જે બોક્સ હોય તેમાં. અને આ પેંડા ફ્રીજમાં 1 મહિના સુધી સારા જ રહે છે. તો આવજો.